શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। અત્યારે જો ઘડિયાળમાં 8:45 થવા આવ્યા છે અને આજ તો જો પાણી સવારમાં વહેલું આવી ગયું ને તો કપડાં બધાય ધોઈ નાખ્યા અને કપડાં થોડા હતા એટલે કપડાં જો મશીનમાં નાખી દેવા છે, ઓછાળ બધાય બદલાવી નાખ્યા। એ બધું તો મશીનમાં હાલે ને 2-3 બ્લેન્કેટ ધોવાના હતા ને તો હું કોઈ બ્લેન્કેટ છે ને પાણી આવે છે ને ત્યાં ધોઈ નાખું છું। એ બ્લેન્કેટ અત્યારમાં ધોઈ નાખ્યા છે કેમ કે મશીનમાં ધોઈએ ને તો એક વાર લાગે એમ। ઓલું પાણી આવતું હતું ને તો જો ઘરે ધોઈ નાખ્યા। તડકો સરસ મજાનો હમણાં નીકળે છે એટલે તડકે સુકાઈ જાય તો બ્લેન્કેટ જો અમારે તો આખા ફળિયામાં મોડો તડકો આવે એટલે બાજુવાળાને સુકવવાના છે તો હું કાલ થોડીક વાર નીતરી જાય ને પછી એને બાજુવાળાને મેળી ઉપર સુકાઈ આવું એમ। અને ઓછાળ ને એવું બધું મશીનમાં નાખી દઉં। મીસુબેન જો હજી સૂતા છે, એને તો હોવાનું જ કામ હોય સવારમાં તો એમ હુવેતાઉંથી અમે હોવા દઈએ અને પછી જો હાલો હું આ બધું કરી અને મારે શાક બનાવવું છે। જે શાક આજ બાકી છે કેમ કે પાણી આવતું હતું તો પહેલાં કપડાનું જ કરી લીધું એટલે હાલો ફટાફટ કપડાનું ને એવું કરીને પછી આપણે શાક બનાવી નાખીએ। તો જો 2 ડોલ કપડાની ભરી છે ને એને મશીનમાં નાખવાના છે, ઓછાળ ને કપડાં ને એવું બધું છે એ। અને અહીંયા જો આ બ્લેન્કેટ ધોયા છે ને તો બ્લેન્કેટ જો અહીંયા ખાટલા ઉપર જ નીતરવા માટે મૂકી દીધા છે। થોડીક વાર નીતરી જાય ને પછી બાજુવાળાની મેળી ઉપર સુકાઈ આવીએ ને પાણી આવી ગયું ને તો બધાય છોડને જો પાણી નાખી દીધું કેમ કે પાવાનો વારો બહુ ઓછો આવે છે એમ। તો બધાય છોડને જો પાણી પાઈ દીધું છે અને સરસ મજાની જો આ કાંટાવાળી ગોટી છે ને તેમાં મસ્તનું ફૂલ જો ઉગડું છે, સૂર્યમુખી જેવું લાગે એમ। જો ફૂલ છે ને સૂર્યમુખી જેવું લાગે અને 1-2 તો જો કરી છે સરસ મજાની તો એમાં એવા જો પીળા ફૂલ આવે છે। હા કેટલી બધી જો કરી થઈ ગઈ છે તો આ બધામાં છે ને સરસ મજાના પીળા ફૂલ છે એવા આવશે। આજે મારે કારેલાનું શાક બનાવવું છે તો જો કારેલા લઈ લીધા છે તો કેટલા ટાઈમ પછી કારેલાનું શાક બનાવું છું। એમાં બધાને ઓછું ભાવે છે એટલે કારેલાનું શાક હોય તેથી 2 શાક બનાવવા પડે કે બીજું સાઈડમાં આપણે બનાવી નાખશું। અને મને અને મિસુબેનના પપ્પાને અમારું બેનું ફેવરિટ છે કારેલાનું શાક। ભરેલાનું તે એવું ભાવે છે મને તો કટકીવાળું કરીએ ને તો એમાં બધા મસાલા લોટ ને એવું બધું નાખીને કરીએ એટલે એ પણ સરસ ભાવે છે એમ। તો આજે તો જો ભરેલું બનાવીએ તો બહુ વાર લાગે એટલે કટકીનું જ બનાવી નાખવું છે। તો જો કારેલા છે ને એમાં પહેલાં કટકી કરી અને બાફવા નાખી દઉં અને પછી છે ને આપણે એનું શાક બનાવી નાખીએ। અને જો આવડા કુંડિયામાં છે ને હું વેલ જેવું વળ્યું છું ને બધું ભરી ગયું, તડકો લાગ્યો હોય કે ખબર નહીં, એક આ બાજુ છે ને એક ઓલી બાજુ છે તો ઓમાં તો ખબર છે આમાં જો બળી ગયું છે ને એમાં મેં આ પાતળી વાળું હમણાં બતાવતી હતી ને એ વાવી દીધું છે કે એની ડાળથી ચોટી જાય તો હું કોઈ એ સરસ થઈ જાય ને તો મસ્ત લાગે છે। અહીંયા આપણે એ પણ એમાં વાવી દીધું છે અને હવે આલો કારેલા છે ને કટકી કરી અને પછી આપણે બાફવા નાખી દઈએ। હાય તમારા રૂહીબેન ને આ મિશ્રીબેન એને માસીન ઘરે રોકાવા આવી છે કા? હા તો જો એને માસીન ઘરે રોકાવી ને તો હવે એ મિશ્રીની ફ્રેન્ડ એટલે હવે જો એ બધા રમવા જાય છે। રૂહીન ઘરે જ રમવા જવું કે ક્યાં જવાનું છે? હા તો હાલો મિશ્રીબેન રમી આવે અમારા કા? તો જો કાલ સાંજે જ આપણે આ કાચરી બનાવી હતી અને અત્યારે જો કાઢી લીધી છે અને સરસ મજાની જો તડકે ખાટલા ઉપર સૂકવી દીધી છે। હમણાં થોડીક વાર થાય ને તડકો તો અહીંયા ફળિયામાં આવી જાય એટલે કાચરી છે સરસ મજાની સુકાઈ જાય। અને બ્લેન્કેટ તો જો બાજુવાળા ત્યાં હુકવવા હતા પણ એ તો 12 વયા ગયા એટલે જો ફળિયામાં જ સૂકવી દીધા છે। મારી મમ્મી કે આખો દિવસ તડકો આવશે ને તો ધીમે ધીમે સુકાઈ જાય એમ, તો અહીં બ્લેન્કેટે સૂકવી દીધા છે અને કાચરી જો અહીંયા આપણે ખાટલા ઉપર સૂકવી દીધી છે। જો અત્યારે ઘડિયાળ 11 થઈ ગયા છે એનું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને શાક ને એવું બધું બની ગયું છે। હવે રોટલી એક બાકી છે તો મારી મમ્મી જો રોટલી બનાવે છે અને મારે છે ને થોડી ખરીદી કરવાની છે તો મેંદેડા જવું છે। જો કે મેંદેડા તમારા નજીક જ છે એટલે થોડી ઘણી ખરીદી કરવાની હોય તો અમારે ત્યાં જ જવાનું હોય એમ। અને બીજી એક ખરીદી છે ને એ ગોરાની કરવી છે। તો જો આ ગોરા છે ને કેટલા ટાઈમથી છે ને આમાં તો એકમાં તો જો આ નળઈ છે ને ખરાબ થઈ ગયો છે એટલે આખો દિવસ ટીપા જ પડે છે। અને આ એક ગોરો સારો છે પણ વાડી એક ગોરો ફૂટી ગયો છે ને એટલે ગોરા લેવા છે। મારી મમ્મી કહે 2-3 દિવસથી વાડીએ તો ફૂટી ગયો છે એટલે વાડી માટે ગોરો લેવો છે। તો આ ગોરો છે ને આપણે વાડીએ જવા દઈશું અને બીજા ગોરા છે એ નવા ગોરાની આપણે ખરીદી કરી આવીએ। તો જો મેં ગોરા જો આવી ગયા છે ને તો ઘણી મસ્ત પેટર્ન છે। હું ને પ્રિન્સભાઈ ને ગોરા લેવા આવ્યા છે। કેમ પ્રિન્સભાઈ? તમારા પ્રિન્સભાઈને છે ને ગમતા નથી। હવે જોઈએ અમે મમ્મી દીકરો બે છે ને પસંદ કરી લઈએ કે કેવા ગોરા લેવા છે। અહીં તો ઘણી બધી વેરાયટી છે ગોરા।
ગોરાની ખરીદી કરીને જે આવી ગયા છે અને આવી રીતે આવા ગોરા લીધા છે આવી પેટર્નના. ત્યાં તો ઘણા ફેન્સી બધી પેટર્ન હતી પણ એવા તો કંઈ આપણે હાલે નહીં એમ, અને બહુ ફેશનવાળાને એ હતા આછા, આ કેમ એકદમ જાડા આવે એકદમ આછા હતા, એટલે એ પછી વિસરવામાં રોજ ઓલું થાય તો તૂટી જાય તો એટલે જો આવી રીતે આ પેટર્નના ગોળા લીધા છે. અમારા હતા એના કરતાં થોડાક જ અલગ છે એમ. તો હાલો આને ફટાફટ વિસરી અને પછી આપણે પાણીના ભરી લઈએ. પાણીના જો આજ તો આટલા જ ભરવાના છે અડધા જ, કેમ કે નવા ગોરામાં મમ્મી એમ કહે છે નવા ગોરા આખા ભરીએ ને તો ગોરો ફૂટી જાય, એટલે ધીમે ધીમે આખા ભરવાના. એક દિવસ એટલો, પછી બીજે દિવસે એટલો, અને પછી આખો ભરવાનો. ચાલો ફટાફટ આપણે વિસરી નાખીએ અને પછી 2 ગોરા છે આખા ભરી લઈએ. તો ગોરાને જો સરસ મજાના વિસરી અને 2 ગોરા ભરી અને અહીંયા રાખી દીધા છે. ને એક ગોરો છે ને એમાં ફિલ્ટરનો ભરીએ છીએ, ને એક ગોરો છે ને કે જે સાદું પાણી હોય ને એનો ભરીએ છીએ, કેમ કે અમારા અડધા છે ને એ ફિલ્ટરવાળું પીવે છે અને અડધા છે ને એ સાદું પીવે છે. એટલે તો 2 ગોળા રાખ્યા છે કે જે બધાની પોતપોતાની પસંદગી, જેને જે પીવું હોય એ પાણી બધાય પી લે એમ. તો જો આ 2 ગોરા છે એ સરસ મજાના અહીંયા રાખી દીધા છે અને મસ્ત જો કેવા સરસ લાગે છે. પ્રિન્સભાઈને તો ઓલા ચોરસ હોય ને એ જ લેવાતા ધરાર, પણ એકદમ આછા હતા, એટલે આપણે હાથમાં લઈને તાજ એમ થતું હતું કે આ તૂટી જાય એમ વહેલા. એટલે હું કહું એવા આપણે ન હાલે એમ. તો આવા જો આ પેટર્નના ગોરા લઈ લીધા છે સરસ મજાના અને પાણી ભરી લીધું.